જામનગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો હતો। સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગરવાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી હતી। સમગ્ર વાત કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીકે પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે જામનગરના લાખોટા તળાવ પુરાતત્વ સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સ દ્વારા મતદાનનું મહત્વ અને મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવા સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને મતદાનની અપીલ કરી તેમજ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગરવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। JKS ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજે અહીંયા લાખોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એની એક મીટ રાખવામાં આવેલી હતી। બધા સાથેથી વિચારોની આપ-લે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું આપણે થઈ શકે, શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કલેક્ટરશ્રી બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમ થશે। આ મીટનો ઉદ્દેશ એ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે, મતદાન બધા અવશ્ય કરે। ખાસ કરીને મહિલાઓ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટિસ કરે। આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે। એટલે મુખ્ય હેતુ વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુસર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના ઇન્ફ્લુએન્સર બધા લગભગ ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકે છે। તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન અવશ્ય કરે। મતદાન ફરીથી કહી દઈશ, 7 તારીખ 7/5 અને સવારે 7 થી 6।